રાજકોટમાં લાખાજી રાજ રોડ અને ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ બંધ પાડ્યો। વેપારીઓએ મનપા કમિશનરને સંબોધીને એક આવેદનપત્ર આપ્યું। મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે વેપારી પ્રતિનિધિમંડળની બેઠક થઈ। વેપારીઓની રજૂઆત સમયે ધારાસભ્યો પણ હાજર રહ્યા। વેપારીઓ સાથે વોર્ડ નંબર 7ના કોર્પોરેટર પણ જોવા મળ્યા। વેપારીઓએ નો હોકર્સ ઝોન જાહેર કરવાની માંગ પર અડગ જોવા મળ્યા। મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વેપારીઓને કાયમી સમસ્યાના ઉકેલની ખાતરી મળી છે, ત્યારે નો હોકર્સ ઝોન મુદ્દે મનપા હોદ્દેદારો સાથે બેસી અને આ અંગેનો નિર્ણય કરવામાં આવશે। વેપારી અને ફેરિયા પાથરણાવાળાના હિતમાં મનપા અંગે નિર્ણય કરશે અને નિયમ વિરુદ્ધ દબાણ કરનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો વેપારીઓએ આરોપ લગાવ્યો છે। વેપારીઓની રજૂઆત વ્યાજબી છે, એમને ધ્યાનમાં રાખીને એમને જે રજૂઆત કરી છે એ વિષયમાં આજે અથવા આવતીકાલે મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે માનની મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર એક મિટિંગ કરીને એનું કાયમી નિરાકરણ કેવી રીતે આવે એમના માટે એનો નો ફેરિયા ઝોન એ લોકોને ડિક્લેર કરાવવો છે। પણ એ પોલિસી લેવલનો નિર્ણય થાય છે કે ભાઈ આ કરી શકાય કે નહીં, એટલે બાકીના મહાનગરપાલિકાનું માર્ગદર્શન લઈ અને નો ફેરિયા ઝોન તરીકે જાહેર કરી અને આગામી દિવસોમાં અમે વેપારીઓને ન્યાય મળે અને ફેરિયાઓને પણ તકલીફ ન પડે। ત્યાં રોડ પર ફેરિયા એટલે કે નીચે બેસીને જે ધંધો કરે છે ફરિયાદો વારંવાર હોતી હોય છે, એટલે અમે દબાણની ટીમને પણ સૂચના આપી છે। થોડું અમે એવું વિચાર્યું છે કે થોડું પોલીસમાંથી બંદોબસ્ત પણ લેવામાં આવશે અને હવે મેજર ડ્રાઇવ્સ થોડો સમય ચાલુ રાખવામાં આવશે। બહુ જૂની માર્કેટ છે અને ત્યાં ખરીદીનું એક મોટું સેન્ટર છે, ત્યાં બને એટલું ડીકન્જેસ્ટ થાય એ અમારો પોતાનો પણ ટાર્ગેટ રહેશે।